શ્રીમદ ભાગવતના શ્રેષ્ઠ વક્તા એ બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ પૂજ્યશ્રીના એક બહુ સુંદર એક વાક્ય હતું અને જ્યારે પણ પૂજ્યશ્રીને અવસર મળે જેને કહેવાને યોગ્ય લાગે એને એ વાત કહેતા તો ડોંગરેજી મહારાજ એટલું ચોક્કસ કહેતા અને પૂજ્યશ્રીના શબ્દો છે આ કે તમે કથા કરો છો પણ કથા કરતી વખતે વક્તાનો ભાવ કેવો હોવો જોઈએ તો વક્તાનો વિચાર એમ ન હોવો જોઈએ કે હું યજમાનને ખુશ કરવા કથા કરું છું નહીં પણ ભાવ એવો હોવો જોઈએ કે હું શ્રોતાને રીઝવવા માટે નહીં પણ હું મારા ઠાકોરજીને રીઝવવા માટે કથા કરું છું જો આ વિચાર વક્તાના હૃદયમાં હશે તો ચોક્કસ એ ઠાકોરજી ખુશ થશે અને જો ઠાકોરજી ખુશ થશે તો આયોજક યજમાન પરિવાર 100% ખુશ થવાનો જ છે એમાં કોઈ શંકા નથી વિચાર ઊંચા રાખો ઈશ્વરને ધ્યાનમાં રાખવાની જરૂર છે સમાજને નહીં